મારું નામ જાગૃતિ. બેન, આ કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે, શું તમારું કહેવાનું? આ સ્કૂલ છાડવાદર અને ભલગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે. અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું. અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે. તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા. તમારું શું કહેવાનું થઈ છે? સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય, કઈ ખરાબ થતું હોય એવું લાગી રહ્યું? એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું. મારું નામ શીતલબેન ચૌહાણ, ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન. બેન, આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? તમારું શું કહેવું છે? આ તો કેટલા વર્ષો થયા, 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી. કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા. હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે. અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે. તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? ના, બધું ખોટું છે. અમે આ સ્કૂલ બંધ જ છે, 15 વર્ષથી અમે જોઈ છીએ. 15 ની વધારે હશે, પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું, પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ. અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને. ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ કાર્યવાહી, ચોક્કસ.